નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। આપની સાથે મિત્રો હું છું આરતી। જીવનમાં હંમેશા એકબીજાને સમજવા પ્રયત્ન કરો, પારખવાનું નહીં। આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, જય શ્રીમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો। આજે તારીખ 17/11/2024 રવિવાર, કારતક વદ બીજ તિથિ છે 21/7 સુધી, રોહિણી નક્ષત્ર છે 17-23 સુધી, પછી મૃગશીર્ષ નક્ષત્ર છે, શિવ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે। આજની રાશિ છે વૃષભ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ, જે 28-30 સુધી છે। ત્યારબાદ મિથુન રાશિ છે કે જેના નામાંક્ષર છે ક છ ગ। દિન વિશેષમાં જોઈએ તો આજે સામાન્ય દિન મહિમા છે। જી, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે પ્રવીણભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો। 1970। પ્રવીણભાઈ, ફરીવાર જન્મ તારીખ જણાવો। જન્મ તારીખ છે 27/1/1970। જન્મ સમય શું છે? જન્મ સમય વહેલી સવારે 3:30। જન્મ સ્થળ જણાવો। જન્મ સ્થળ અમદાવાદ। પ્રશ્ન જણાવો આપનો। પ્રશ્ન મારો એ છે હેમિલભાઈને કે ઘણા સમયથી હું લેબર કોન્ટ્રાક્ટનું કામ કરું છું, જૈન ધર્મની સાથે હું જોડાયેલો છું, પણ હવે ધંધો એવો શું કરવો કે જેથી કરીને કાયમી માટે એક સ્થિરતા આવે, અથવા તો કયા ધંધાની અંદર મારે લેણું નીકળે એમ? જી જી, જો સૌ પ્રથમ તો કહેવાય કે તમારા વ્યવસાય જે ધાર્મિક કાર્ય સાથે સંકળાયેલો છે એ વસ્તુ તો તમારા માટે થોડું યોગ્ય તો લાગી રહી છે, છતાં પણ તમને આગળ અન્ય ફિલ્ડ વિચારવું હોય તો સરકારી ક્ષેત્રેના કંઈ પણ કામકાજ હોય અથવા તેને લગતા કોઈ કાર્યક્રમને કામકાજ હોય તો એ બાબતે જો તમે કરી શકતા હો એ વસ્તુ અનુકૂળ છે। કારણ કે તમારા વ્યવસાયનો અનુભવ, હાલના વ્યવસાય શું છે અને એને અનુરૂપ શું થઈ શકે, કારણ કે તમે 70માં જન્મ્યા છો એટલે તમારો અનુભવ તો ઘણો બહોળો તમારા વ્યવસાયમાં હોય, એટલે તમે એને અનુરૂપ કયું કાર્ય કરી શકો છો અને એ ગ્રહ સાથે કેવું મેચ થાય છે એ થોડું વિગતે ચર્ચા કરવી પડે તેવું કહેવાય। એટલે જો તમે શક્ય હોય તો તમારા એકવાર સ્થાનિક વિદ્વાન સાથે પણ આવી રીતે ચર્ચા કરી જુઓ તો વધુ અનુકૂળ છે। બાકી તમે તમારા ધાર્મિક કામ સિવાય સરકારી ક્ષેત્ર અથવા સરકાર સાથેના કામકાજોમાં પણ તમે કામકાજ કરો તો અથવા કોઈ અન્ય એને અનુરૂપ કામ કરો તો તમારા માટે વધુ અનુકૂળ બને। પરંતુ એક સલાહ એવી છે કે હાલમાં તમે નવું કાર્ય કરો એના કરતાં વર્તમાન કાર્ય ચાલુ રાખો। નવું કાર્ય માટે 2025 તમારા માટે મધ્યમ રહેશે, 2026 થોડુંક વધુ સારું લાગી રહ્યું છે, એટલે તમે આ બાબતની યોગ્ય ગણતરી સ્થાનિક વિદ્વાન સાથે પ્રત્યક્ષ રીતે મળી અને ચર્ચા કરી લો તો તમને વિગતવાર જવાબ મળી જાય તેવું કહી શકાય। જી, દર્શક મિત્ર મીનાક્ષીબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો। હા, મારા દીકરા સાગરને માટે પૂછી રહી છું। એમની જન્મ તારીખ છે 26/6/1986। જન્મ સમય શું છે? 26 જૂન 1986। જી, અને જન્મ સમય છે સાંજનો 6:30 વાગ્યાનો। જન્મ સ્થળ જણાવો। અને મુંબઈ। પ્રશ્ન એ છે કે એ છે ને કલાકાર છે, આર્ટિસ્ટ આમાં
પણ એને છે ને બહુ સ્ટ્રગલ કરવું પડે છે. એને છે ને એટલો સ્કોપ નથી મળતો. કોમ્પિટિશન ને એ બધાને લીધે પણ, અને એનો એક્સિડન્ટ થયો હતો તો એમાં એની 80% રિકવરી થઈ છે. હજી થોડી રિકવરી બ્રેસિસ ને એ બધી બાકી છે. એટલે બ્રેસિસ એટલે એને કામ સરખું મળતું નથી ને એ હાઇલાઇટમાં આવી શકતો નથી વધારે. જી તો એને માટે શું કરવું, અને એના લગ્નનો યોગ ક્યારે છે? જી. એની રાશિ કુંભ છે અને ધન લગ્ન. જો આપણે એટલું કહી શકાય તમારા પ્રશ્નથી કે ઈશ્વર કૃપાથી એને 80% રિકવરી છે. એટલે આપણે 80% જેટલી રિકવરી થઈ એ તો ઈશ્વરનો આભાર માનવો પડે. બાકીની 20% પણ રિકવરી ઈશ્વર કૃપાથી થઈ જશે. એટલે તમે એની પણ ચિંતા ના કરો. એના માટે જોવા જાઓ તો તમારા 3 પ્રશ્ન છે. એક તો હેલ્થ, કેરિયર અને મેરેજ. આ ત્રણેય પ્રશ્ન માટે તમારા માટે 2025 થોડું આશાસ્પદ દેખાઈ રહ્યું છે. અને એમાં પણ જો ગણતરી કરીએ તો મે મહિના પછી એને વધુ અનુકૂળતા આવે છે તેવું લાગી રહ્યું છે. અને ત્યારબાદ પીરિયડ ધીરે ધીરે સુધારા તરફી રહે તેવું પણ જણાઈ રહ્યું છે. એટલે તમે કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારો ના કરતા ત્રણેય બાબત અંગે જે પણ વ્યવહારુ નિર્ણય લઈ અને પ્રયત્ન કરવાના હોય એ કરો. કારણ કે આગળથી એનો સમય થોડોક સારો છે. પરિસ્થિતિમાં સુધારો આવે તેવું લાગી રહ્યું છે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો, પ્રાર્થના કરતા હો, એ ભગવાન પર શ્રદ્ધાથી તમે પ્રાર્થના કરો તો તમારો આ ત્રણેય પ્રશ્નનું સમાધાન ધીરે ધીરે આગામી વર્ષમાં થવા લાગે તેવું કહી શકાય. જી. આપણી સાથે અન્ય દર્શક મિત્રો જોડાયા છે. ભાવનાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 25/1/1972. જી ભાવનાબેન, જન્મ તારીખ જણાવો. 25/1/1972. કંઈ ખબર આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. 25/1/1972. 25/2/1972. 25/1. જન્મ સમય શું છે? 25/1/1972. હા, જન્મ સમય રાત્રે 12:05. જન્મ સ્થળ જણાવો. જન્મસ્થળ દેગામ. પ્રશ્ન જણાવો આપનો. ફાઇનાન્સના ધંધામાં ખોટ આવી છે, એમાંથી ક્યારે બહાર નીકળી શકાશે? જી જન્મસ્થળ દેગામ. જી જી. જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરીએ તો થોડી ધીરજ રાખો, પરિસ્થિતિ સુધરશે. મે મહિના બાદ એટલે જૂન 2025થી પરિસ્થિતિ થોડીક વધારે અનુકૂળ બને તેવું લાગી રહ્યું છે. એટલે તમે થોડીક વ્યવહારુ અભિગમ અને માર્ગદર્શનથી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાની કોશિશ કરો. તેમજ દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો અને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે. જ્યારે પણ સમય મળે, અઠવાડિયામાં એકવાર, મહિનામાં એકવાર કે દરરોજે, તો નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પ્રાર્થના કરવી અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરીને પણ પ્રાર્થના કરવી એ તમારા માટે હિતાવહ લાગી રહ્યું છે. માટે તમે થોડી ધીરજ રાખી પ્રયત્નશીલ રહો, માર્ગદર્શન લો અને તમે આ રીતે ભક્તિ કરશો તો પરિસ્થિતિમાં જે આગામી સમય સારો આવી રહ્યો છે એમાં તમને ધીરે ધીરે સારું પરિણામ મળવા લાગશે. જી. આપણી સાથે મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 22/8/1990. જન્મ સમય શું છે? 10:02 સવારના. જન્મ સ્થળ જણાવો. આણંદ. પ્રશ્ન જણાવો આપનો. 2 પ્રશ્ન છે. જી. ફાઇનાન્સ પ્રોબ્લેમ હતી, એમાંથી ધીરે ધીરે બહાર આવું છું. બહુ તકલીફ પડે છે. બીજો પ્રશ્ન છે કે ભાઈ 35 વર્ષની ઉંમર થઈ ગઈ, મેરેજ થતા નહીં. જી. શું પ્રોબ્લેમ છે મેરેજમાં? શું તકલીફ થાય છે? શું જો સૌ પ્રથમ તો તમે જ કીધું કે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમમાં ધીરે ધીરે બહાર આવી રહ્યા છો, તો એમાં આગળ પણ ઈશ્વર કૃપાથી ધીરે ધીરે બહાર આવી શકો તેવા યોગ તો દેખાઈ રહ્યા છે. એટલે આ અંગે તમારે
ઘરના કોઈ પણ વડીલ અથવા હિતેચ્છુ કે કોઈ એવા વ્યક્તિની સલાહ લો કે તમે આ બાબતે યોગ્ય માર્ગદર્શન મળે. કારણ કે તમે ઉતાવળ રઘવાટ ના કરતા પરિસ્થિતિ ધીરે ધીરે આગળ પણ સુધરશે તેવું લાગી રહ્યું છે. માટે તમે ધીરજ એ બાબતે રાખજો. બીજી વસ્તુ, તમારો જે અંગત પ્રશ્ન જે છે એ અંગત પ્રશ્નમાં પણ એટલું કહેવાય કે તમે એ બાબતે પણ પ્રયત્ન કરજો. ઉતાવળ કે કંઈ પણ પ્રકારનો એમાં પણ ઉતાવળિયો નિર્ણય ન લેવાય વગેરે જે બાબતનું ધ્યાન રાખજો. કારણ કે એમાં પણ પરિસ્થિતિ ધીરે ધીરે આગળ તમને સાથ આપે એવું બને. તમારો સમય ધીમે ધીમે આગળ સારી રીતે ચાલી રહ્યો છે, એટલે તમે એ બાબતે થોડુંક હકારાત્મક વલણ રાખો અને અત્યાર સુધી જે પણ ભગવાનને પ્રાર્થના કરતા હોય, જે ભગવાને તમને થોડીક પરિસ્થિતિ પણ સુધારી છે, તો એ ભગવાનનો આભાર માની આગળ પણ એને પ્રાર્થના ચાલુ જ રાખો, તો જેથી કરીને તમારા બંને કાર્યો આગામી સમયમાં જે ધીરે ધીરે આગળ સારા ચાલી રહ્યા છે એમાં થઈ શકે. જી દર્શક મિત્ર ચંપાબેન આપણી સાથે જોડાયા છે. ચંપાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 7/8/72. જન્મ સમય શું છે? જન્મ 11 વાગ્યામાં આજુબાજુ. જી, જન્મ સમય ફરીવાર જણાવો. 7/8/72. જન્મ સમય શું છે? જન્મ સમય 11 વાગે. 11 વાગે. દિવસના કે રાતના? દિવસના. જન્મ સ્થળ જણાવો. સાણંદની બાજુમાં. પ્રશ્ન જણાવો આપનો. આ કિડનીમાં પથરી છે, એ ક્યારે નીકળવા? જી, જો તમારે જે પથરીની સમસ્યા જે છે કિડની પર, તો એને લક્ષીને એટલું કહેવાય કે એના માટે હાલમાં સમય તો એવો છે કે ચિંતા ના કરતા જે જગ્યાએ દાક્તરી માર્ગદર્શન લેવાનું હોય અને એની સૂચના મુજબ તમે વ્યવહારુ અભિગમથી નિર્ણય લો, એ પણ તમારા માટે ફાયદાકારક પણ કહી શકાય. એટલે તમે જે પણ ઉપચાર કરતા હોય ત્યાં આગળ યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધો. પરિસ્થિતિ એવી છે કે તમારી આરોગ્ય અંગેની કંઈ પણ સ્થિતિ હશે એ સુધરી શકે. માટે આ બાબતે, નિદાન બાબતે વિચાર કરજો. અને એ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમે શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો, તો ધીરે ધીરે પરિસ્થિતિમાં સુધારો આવે તેવું કહી શકાય. જી, આપણી સાથે ભરતભાઈ જોડાઈ ગયા છે. ભરતભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મેડમ, મારી જન્મ તારીખ છે 3/8/1990. જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 8:45. જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્નમાં મેડમ, ગૃહસ્થ જીવનમાં પ્રોબ્લેમ બહુ છે. જી, જો હા સર. હવે તમે જે પ્રોબ્લેમની વાત કરી રહ્યા છો, તો એ પ્રોબ્લેમ અંગે તમે થોડા અતિ વધુ વિચાર ના કરતા, ચિંતા ના કરતા, પ્રોબ્લેમ જે બાબતે થઈ રહ્યો છે એ બાબતની તમે તમારા હિતેચ્છુક કે ઘરના વડીલો સાથે ચર્ચા વિચારણા કરો એ વધુ ઈચ્છનીય છે, જેથી એમાં પણ પરિસ્થિતિ હળવી થઈ શકશે, યોગ્ય રસ્તો નીકળી શકશે. એટલે તમે એ બાબતે નિશ્ચિંત રહો તો વધુ સારું. અને તમે દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ ઘરે બેસીને જ ગાયત્રી મંત્રની 1 માળા કરો અથવા ગાયત્રી ચાલીસાના પાઠ કરો, એ તમારા માટે ઈચ્છનીય કહી શકાય. અને સાંજના સમયે તમને સમય મળતો હોય તો ઘરે બેસીને જ એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, તો હાલમાં જે પરિસ્થિતિ છે એ સમય સુધારાલક્ષીવાળો છે, એટલે થોડીક ભક્તિ, થોડાક હકારાત્મક પ્રયત્ન અને હકારાત્મક વિચારસરણી રાખશો તો સારી રીતે પરિસ્થિતિ સુધરી શકે તેવું લાગી રહ્યું છે. એટલે ભક્તિ, માર્ગદર્શન અને પ્રયત્ન કરજો તો તમને સારું પરિણામ પણ મળી જશે. જી, હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું.
મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલય. વાણી પર પ્રભાવ આજે તમારો વધુ જોવા મળે. બોલવા પર તમારે આજે શબ્દ પ્રયોગ થોડા છૂટછાટવાળા પણ જોવા મળે. કોઈ જગ્યાએ કોઈ મુલાકાત કરવાની હોય એ મુલાકાત પણ થોડીક સફળ બની શકે. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન થાય, મુસાફરીની પણ સંભાવના બની શકે છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. પરિવર્તનના યોગ આવે, સારા વિચારો, સારું કાર્ય થાય તેવું બની શકે. આત્મવિશ્વાસ પણ તમારામાં સારો રહે, એની સારી અસર તમારા દિનચર્યામાં પણ જોવા મળે, વાર્તાલાપમાં પણ જોવા મળે અને એને કારણે તમને કોઈ કારણસરની ખુશી પણ અનુભવો. આજે જેટલો વ્યવહારુ અભિગમ રાખશો ને એટલું તમારા માટે સારું છે તેવું કહી શકાય. મિથુન રાશિ, આ જાતકોએ આજે વાતચીત કરવામાં કાળજી રાખવી, જેથી કરીને ક્યાંય ગેરસમજ કે દ્વિધા ન થાય તેનું ધ્યાન રહે. નવું આયોજન થાય, નવું જાણવા મળે, નવું શીખવા મળે તેવું પણ બને. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું પણ લાગી રહ્યું છે. તો હેમલભાઈ, આગળ રાશિફળની જ વાત કરીશું, જેમાં કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમને ઉત્સાહ તમારા કામકાજમાં વધુ જોવા મળે. કોઈ કાર્ય એવું થાય કે તેમાં તમારો ઉત્સાહ વધે અથવા કાર્યનું વાતાવરણ પણ તમને ઉત્સાહિત કરે તેવું બનવા જોગ છે. તમારા કામકાજમાં તમને સહયોગ મળે, જેને કારણે જેની સારી અસર કામકાજ પર પણ પડે. આરામ કરવાની વૃત્તિ આજે તમારી દિનચર્યામાં પણ જોવા મળી શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. વાર્તાલાપમાં સમય આજે વધુ પસાર થાય, નિત નવી વાર્તાલાપ થાય, કંઈ પણ વિષયની ચર્ચાઓ થાય તેવું બને. અગત્યની વાતચીત કોઈ જગ્યાએ કરવાની હોય એની પણ તમને તક મળે, વાતચીત થઈ પણ શકે. સંતોષકારક રીતે વાતચીત કરવાનો તમને અનુભવ પણ બની શકે. નવું જાણવાની વૃત્તિ મળે, શીખવા મળે તેવું પણ બની શકે અને એની નવું જાણવા અંગેના જિજ્ઞાસા વૃત્તિ પણ તમારામાં વધુ રહે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. કામકાજમાં આજે વ્યસ્ત વધુ થઈ જવાય. નાનું નાનું કામ આજે તમને વ્યસ્ત વધુ રાખે, ક્યાંક સમયનો વ્યય પણ વધુ કરાવે, જેને કારણે તમે કામ પ્રત્યે થોડો કંટાળો પણ અનુભવો તેવું બનવા જોગ છે. આજના દિવસે ખટપટી લોકો કે હિતશત્રુ કાબૂમાં રહે. તમારે માટે કંઈ પણ ખટપટ કે હિતશત્રુ જેવો વ્યવહાર થતો હોય એમાં પણ તમને રાહત મળે તેવી વ્યક્તિને તમે પારખી શકો અને પરિસ્થિતિને તમે પોતાની રીતે અલગ તારવી શકો તેવું આજના દિવસ માટે બની શકે છે. માટે આજે આ બાબતે પણ થોડાક સજાગ રહેશો તો તેની સારી અસર દિનચર્યા બાબત પણ કહી શકાય. વાહન તમારે ધીમે ચલાવવું અથવા વાહન ધીમે ચલાવનાર વ્યક્તિ સાથે મુસાફરી કરવી એ તમારા માટે ઈચ્છનીય બને છે. જી. તો આપણી સાથે દર્શક મિત્ર મીનાબેન જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે 14/5/92. ફરીવાર જન્મ તારીખ જણાવો. 14/5/92. જન્મ સમય શું છે? સવારે 6:45. જન્મ સ્થળ જણાવો. ભાવનગર. પ્રશ્ન જણાવો આપનો. એનું 80માં પાસ થઈ ગયો પરીક્ષામાં, 10માં ઓલા ફોરેસ્ટમાં ડ્રાઈવરમાં પરીક્ષા દી આવ્યો છે. એનું ભવિષ્ય કેવું રહેશે, લગ્ન એવું ક્યારે પેલા નોકરી છે કે લગ્ન એવું છે? જી, જો કોઈ પરીક્ષામાં પાસ થયા છે એ બહુ ખુશીની વાત છે.
આગળ પણ કોઈ પણ પરીક્ષા હોય, આગળની પરીક્ષાની તૈયારીઓમાં પણ જો મહેનત કરશે તો તેમાં પણ ધીરે ધીરે સફળતા મળી શકે તેવું લાગી રહ્યું છે. કારણ કે કારકિર્દી માટે એના માટે 2025 અને 26 બંને સારા દેખાઈ રહ્યા છે. એટલે કારકિર્દી અંગે જે પણ મહેનત કરવાની હોય એ મહેનત આયોજન સાથે કરે એ વધુ ઈચ્છનીય છે. લગ્ન યોગ અંગે એટલું પણ કહેવાય કે તમે વ્યવહારુ ઢબે વાર્તાલાપ કોઈ પણ જગ્યાએ થતી હોય એ કરો, કોઈ જગ્યાએ વાર્તાલાપ નવી કરવાની હોય એ પણ કરો, કારણ કે હાલમાં તમારો સમય એ માટે પણ યોગ્ય દેખાઈ રહ્યો છે. ટૂંકમાં આ તમારા બંને પ્રશ્ન માટે હાલ સમય થોડુંક યોગ્ય તો છે જ. એટલે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનને દરરોજ જે પ્રાર્થના કરો, એટલે તમારી પ્રાર્થનાને કારણે આ બંને પ્રશ્નોમાં એમની કૃપાથી ધીરે ધીરે કાર્ય થઈ શકે તેવું આપણે કહી શકીએ. જી, આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે. પાયલબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. પાયલબેનની મમ્મી બોલું. પાયલબેન, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જન્મ તારીખ જણાવો. હા, પાયલબેનની મમ્મી બોલું. એની જન્મ તારીખ છે 6/7/2001. જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે અને જન્મ સ્થળ પોરબંદર જિલ્લાનું રાણાવાવ તાલુકો અમરદળ ગામ. જી, પ્રશ્ન જણાવો આપનો. હા, એના લગ્ન યોગ ક્યારે છે અને કઈ દિશામાં છે અને એ પોતાનો વ્યવસાય કઈ કરવા માંગે તો એને શેમાં લાભ છે? જી, જો લગ્ન યોગ માટે એટલું કહી શકાય કે તમે જ્યાં પણ વાતચીત ચાલતી હોય ત્યાં પ્રયત્ન કરજો. કંઈ પણ પ્રકારની ઉતાવળ ના કરતા. એના માટે 2025 મધ્યમ છે, પરંતુ 26 અને 27 ઘણા આશાસ્પદ લાગી રહ્યા છે. આગળ પણ સમય સારો છે. એટલે તમે કંઈ પણ પ્રકારની ઉતાવળ ચિંતા ના કરતા યોગ્ય સમય ફાળવી ધીરજ રાખીને વાર્તાલાપ કરજો. બંને પક્ષોના વિચાર જાણીને આગળ વધજો, તો જેથી કરીને આગળ એનું પરિણામ સારું આવી શકે. અને આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે એ વધુ અગત્યની છે. તેમજ તમે રહો છો એની નજીકમાં જ કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે દર્શન કરવા જઈ અને શિવ અને પાર્વતીને ત્યાં પૂજા કરી અને બે હાથ જોડી અને પ્રાર્થના ત્યાં પણ કરવી, જેથી કરીને પ્રાર્થના કરવાથી એને સારું પાત્ર, ધારાધોરણ મુજબનું પાત્ર મળી શકે તેવું લાગી રહ્યું છે. એટલે કંઈ પણ ચિંતા ના કરો, યોગ્ય સમયે એનું ક્યાંક નક્કી થઈ જશે. એટલે રોજિંદી ભક્તિ સાથે આ પ્રકારની પણ ભક્તિ કરો તો અનુકૂળતા વધી જશે. જી, તો હેમિલભાઈ, અગર રાશિફળની વાત કરીશું, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે સુમેળ આજે તમારો વધુ જોવા મળે, કંઈ નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સામાજિક કામકાજમાં તમે યોગદાન પણ સારું આપો. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં થોડીક ચોકસાઈ રાખવી, જેટલી ચોકસાઈ રાખશો એટલી અનુકૂળતા રહેશે. વ્યવહારુ અભિગમ રાખવો એ તમારા માટે ઈચ્છનીય છે. થોડી ધીરજ તમે તમારા કામકાજમાં પણ રાખો એ જરૂરી છે. ધન રાશિ, મુલાકાતમાં આજે સમયની વ્યસ્તતા ધાર્યા કરતાં વધી જાય. થોડી ધીરજ વાર્તાલાપમાં પણ રાખવી. કોઈ જગ્યાએ મુસાફરી પણ થાય અથવા તેનું આયોજન પણ થાય તેવું બની શકે. જી, તો હેમિલભાઈ, અગર અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. જાણવાની વૃત્તિ, જિજ્ઞાસા આજે તમારામાં વધુ રહે. ઉતાવળ તમને વધુ જોવા મળે. કોઈ સાથે મતભેદ ના થાય તેનું પણ ધ્યાન રાખવું. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ અને શ.
સહયોગની ભાવના તમારામાં વધુ જોવા મળે, પરિચિત સાથે સમય પણ વધુ પસાર થાય, તમને આજે કોઈનો સહયોગ પણ મળે તેવું બને. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. ઉશ્કેરાટથી બચવું એ જરૂરી છે. અંગત કામકાજમાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થાય, થાકની અસર આજે તમને વધુ વર્તાય તેવું બની શકે. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.